ડીવાયએસપી રૂહી પાયલાનું રાજીનામું વર્ષ 2017ની બેન્ચના ડીવાયએસપી છે રૂહી પાયલા નાયબ પોલીસ અધિક્ષક તરીકે અનેક જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે। રૂહી પાયલાએ ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરતી પોસ્ટ કરી। ફેસબુક પર રૂહી પાયલાએ ગુજરાત સરકારનો આભાર માન્યો। પોલીસ વિભાગમાં વિવિધ સ્થળોએ કામ કરવાની તક આપવા બદલ આભાર માન્યો। રૂહી પાયલાનું વતન બનાસકાંઠાનું કણોદર ગામ હોવાનું જાણવા મળી રહ્યું છે। ડીવાયએસપી રૂહી પાયલાનું રાજીનામું વર્ષ 2017ની બેન્ચના ડીવાયએસપી છે રૂહી પાયલા નાયબ પોલીસ અધિક્ષક તરીકે અનેક જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે। રૂહી પાયલાએ ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરતી પોસ્ટ કરી। ફેસબુક પર રૂહી પાયલાએ ગુજરાત સરકારનો આભાર માન્યો। પોલીસ વિભાગમાં વિવિધ સ્થળોએ કામ કરવાની તક આપવા બદલ આભાર માન્યો। રૂહી પાયલાનું વતન બનાસકાંઠાનું કણોદર ગામ હોવાનું જાણવા મળી રહ્યું છે। નાયબ પોલીસ અધિક્ષક તરીકે અનેક જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા રૂહી પાયલાએ ફરજ પરથી રાજીનામું આપ્યું છે। રૂહી પાયલાએ ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરતી પોસ્ટ કરી અને ફેસબુક પર જ રૂહી પાયલાએ ગુજરાત સરકારનો આભાર માન્યો છે। રૂહી પાયલાનું વતન બનાસકાંઠાનું કાણોદર ગામ છે। પોલીસ વિભાગમાં વિવિધ સ્થળોએ કામ કરવાની તક આપવા બદલ સરકારનો આભાર માન્યો રૂહી પાયલાએ।